વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે મેનેજરિયલ ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 4 તેની અંદર અત્યાર સુધી આપણે વિવિધ ઉત્પાદનને લગતા ખર્ચાઓ, એ પછી ઉત્પાદનના ટૂંકા ગાળાના દરેક ખર્ચાઓ જેમ કે સરેરાશ ખર્ચ, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ, ટોટલ 7 ખર્ચ આકૃતિ સાથે સમજૂતી સહિત એ ખર્ચનો અભ્યાસ આપણે કર્યો. તે પછી જે છે ખર્ચ, એ પછી આપણે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતરસંબંધ વિશેનો અભ્યાસ છે કર્યો. એટલે કે ટૂંકા ગાળા દરમિયાન ઉત્પાદનના જેટલા ખર્ચ આવે છે એ ખર્ચનો અભ્યાસ આપણે પૂરો કર્યો. એ પછી છે ઉત્પાદનના લાંબા ગાળાના ખર્ચ. લાંબા ગાળે ઉત્પાદનમાં થતા ખર્ચાઓ, તેની અંદર તમારે મુખ્ય 2 ખર્ચ વિશે અભ્યાસ છે કરવામાં આવે છે. એક છે સરેરાશ ખર્ચ અને બીજો છે સીમાંત ખર્ચ. એટલે કે લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનનો સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ. તો આજે આપણે જોવાના છીએ લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનનો સરેરાશ ખર્ચ કોને કહેવાય. બરાબર, સરેરાશ ખર્ચની રેખા કેવી રીતે મળે છે. તો કે ઉત્પાદનનો ટૂંકો ગાળો હોય, એટલે કે જ્યારે કંપની છે એ ટૂંકા ગાળા માટે ઉત્પાદન કરતી હોય ત્યારે ઉત્પાદનના સ્થિર સાધનો છે એ હંમેશા કેવા રહેશે? સ્થિર. ઉત્પાદનનું પ્રમાણ વધે, ઉત્પાદન વધારીએ ઘટાડીએ, એનો આધાર હંમેશા કેવા ખર્ચાઓ ઉપર હશે? તો કે અસ્થિર ખર્ચાઓ ઉપર હશે. એટલે કે અસ્થિર ખર્ચાઓમાં ફેરફાર થાય ટૂંકા ગાળા દરમિયાન, પણ ટૂંકા ગાળા દરમિયાન સ્થિર ખર્ચાઓમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં. તો લાંબા ગાળા દરમિયાન શું હોય? તો કે લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનના દરેક પરિબળો છે એ અસ્થિર થઈ જાય. ઉત્પાદનના દરેક ખર્ચાઓ છે એ અસ્થિર થઈ જાય. જે સ્થિર ખર્ચ હોય, પહેલાં સ્થિર હોય ટૂંકા ગાળા દરમિયાન, એ પણ લાંબા ગાળે કેવા થઈ જશે? અસ્થિર થઈ જશે. એટલે કે એમાં પણ તમે ફેરફાર છે, ઉત્પાદનમાં ફેરફાર થાય એમ લાંબા ગાળે સ્થિર ખર્ચાઓમાં પણ ફેરફાર છે કરી શકો છો. એટલે કે લાંબા ગાળા દરમિયાન ઉત્પાદન માટેના દરેક સાધનો છે એ અસ્થિર થઈ જાય છે. તો શું કહીએ છે લાંબા ગાળા દરમિયાનના ખર્ચ? તો કે પ્રસ્તાવના. લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનના દરેક પરિબળો અસ્થિર થઈ જાય છે. લાંબા ગાળા દરમિયાન પેઢી કે એકમને પોતાના ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પ્લાન્ટ, મશીનરી અને અન્ય પરિબળોમાં વધારો કરવો પડે છે. એટલે કે પ્લાન્ટ છે, મશીનરી છે, જમીન છે, મકાન છે, જમીન મકાન ઉપર ચૂકવવામાં આવતું ભાડું છે, ટૂંકા ગાળા દરમિયાન હંમેશા કેવું હોય? તો કે સ્થિર હોય. બરાબર. એટલે ઉત્પાદન કરીએ કે ન કરીએ, સ્થિર ખર્ચ હંમેશા ટૂંકા ગાળા દરમિયાન કેવો રહેશે? સ્થિર રહેશે. બરાબર. પણ ઉત્પાદન લાંબા ગાળા દરમિયાન સ્થિર ખર્ચાઓ છે એ પણ કેવા થઈ જાય છે? અસ્થિર થઈ જાય છે. ઉત્પાદનનું પ્રમાણ વધે તો, એટલે કે ઉત્પાદનના પ્રમાણ વધવાની સાથે ધંધાના બધા જ પરિબળો છે એ કેવા થઈ જાય છે? અસ્થિર થઈ જાય છે. ઉત્પાદન વધારીએ તો આપણે આપણા પ્લાન્ટને પણ વિસ્તાર કરવો પડે, મશીનરી પણ વધારે પડતી લાવવી પડે, નવી લાવવી પડે. તો બધા જ પરિબળોમાં લાંબા ગાળે શું થાય છે? ફેરફાર થાય છે. એટલે કે લાંબા ગાળા દરમિયાન ધંધાના દરેક પરિબળો અસ્થિર થઈ જાય છે. ઉત્પાદનના જેટલા સાધનો હોય એ લાંબા ગાળા દરમિયાન હંમેશા કેવા થઈ જાય? તો કે અસ્થિર થઈ જાય. એ સાધનોમાં ફેરફાર છે એ આવે છે. એટલે કે લાંબા ગાળાના, એટલે કે હવે આપણે જે લાંબા ગાળાના ખર્ચ છે એમાં જે એમાં તમારે મુખ્ય 2 જ ખર્ચ વિશે જોવાનું આવે છે. સરેરાશ ખર્ચ, લાંબા ગાળા દરમિયાન સરેરાશ ખર્ચ આકૃતિ સાથે, અને લાંબા ગાળા દરમિયાનનો સીમાંત ખર્ચ આકૃતિ સાથે. બરાબર. તો આપણે સૌથી પહેલાં સરેરાશ ખર્ચ જોઈએ. લાંબા ગાળામાં સરેરાશ ખર્ચ વિશેની સમજૂતી છે આપણે જોઈએ. તો લાંબા ગાળા દરમિયાન સરેરાશ ખર્ચના પહેલાં તો લક્ષણો કયા કયા છે? બરાબર. તો પહેલું, લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખાની જેમ યુ આકારની હોય છે. પહેલું લક્ષણ શું છે? ટૂંકા ગાળામાં પણ સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો હોય છે? યુ. એમ લાંબા ગાળામાં પણ સરેરાશ ખર્ચની રેખાનો આકાર કેવો છે? યુ. પણ તે ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા કરતાં વધુ સપાટ હોય છે. એનો અર્થ એ છે કે આરંભમાં લાંબા ગાળાનું સરેરાશ ખર્ચ ધીમી ગતિએ ઘટે છે, લઘુત્તમ બિંદુ પછી ક્રમશઃ ધીમી ગતિએ વધે છે. એટલે કે જેટલી એકદમ યુ શેપમાં તો ન હોય, પણ જે નીચેનો ભાગ છે એ થોડો કેવો દેખાય છે? તો કે સપાટ દેખાય છે. આવા આકારની હશે.
લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા આવા આકારની હોય, સપાટ હોય, નીચેથી કેવી હોય? સપાટ હોય. એટલે કે શરૂઆતમાં સરેરાશ ખર્ચ છે એ પહેલાં શું થાય છે? તો કે ધીમી ગતિએ ઘટે છે. પછી કોઈ એક બિંદુએ લઘુત્તમ થશે. લઘુત્તમ એટલે ઓછામાં ઓછો થશે અને ત્યાંથી પછી ધીમી ગતિએ છે સરેરાશ ખર્ચ લાંબા ગાળા દરમિયાન શું થાય છે? વધે છે. આ જે ભાગ છે એ લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા છે, જે નીચેની બાજુથી સપાટ હોય છે. એટલે કે શરૂઆતમાં એમાં ઘટાડો થાય છે, એ પણ કેવો થાય છે? ધીમા દરે. પછી કોઈ એક બિંદુએ શું થાય છે? લઘુત્તમ થાય છે અને ફરી પાછું કોઈ એક બિંદુએ વધે છે, પણ ધીમી ગતિએ વધે છે. જ્યારે ટૂંકા ગાળાનો સરેરાશ ખર્ચ એકચ્યુઅલી યુ આકારનો જ હોય છે. એટલે કે આ સરેરાશ ખર્ચને ટૂંકા ગાળાની આ જે આકૃતિ છે ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચની આકૃતિ છે અને આ લાંબા ગાળાની સરેરાશ ખર્ચની આકૃતિ છે. જેનું મુખ્ય કારણ શું છે? જેનું મુખ્ય કારણ એ છે કે લાંબા ગાળે લગભગ બધા જ ખર્ચ અસ્થિર થાય છે. સ્થિર ખર્ચ નજીવા હોય છે. બધા સાધનો ઉત્પાદનની સપાટીને અનુરૂપ ગોઠવી શકાય છે. એટલે કે લાંબા ગાળા દરમિયાન સરેરાશ ખર્ચની જે લાંબા ગાળાની જે આ રેખા છે એ સપાટ હોવાનું કારણ શું છે? તો કે ભાઈ એનું કારણ એ છે કે ભાઈ લાંબા ગાળા દરમિયાન ઉત્પાદનના દરેક સાધનો છે એ કેવા થઈ જાય છે? અસ્થિર થઈ જાય છે. એ પછી સ્થિર ખર્ચાઓ હોય કે અસ્થિર ખર્ચા હોય, દરેક ખર્ચ છે એ કેવા થઈ જાય છે? અસ્થિર થઈ જાય છે. એ જ એનું કારણ છે. બધા સાધનો ઉત્પાદનની સપાટીને અનુરૂપ ગોઠવવાના હોય છે અને પૂર્ણતમ ઉપયોગ કરી શકાય છે. એટલે કે બધા સાધનો ઉત્પાદનનું જે પ્રમાણ હોય એના આધારે સ્થિર અને અસ્થિર બધા ખર્ચાઓ છે એ ગોઠવવામાં આવે છે. આથી ટૂંકા ગાળાની સરખામણીમાં લાંબા ગાળે સરેરાશ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર બંને નીચા હોય છે અને ધીમી ગતિએ ઘટે છે. એટલે કે ટૂંકા ગાળા દરમિયાન અને લાંબા ગાળા દરમિયાન બધા જ ખર્ચમાં છે એ ધીમે ધીમે એક સાથે વધે છે અને ધીમે ધીમે એક સાથે ઘટે છે. આ એનું પહેલું લક્ષણ છે. તમારે જો ખાલી યાદ રાખવો હોય સિમ્પલ અને સાદો પોઈન્ટ, તો એમ યાદ રાખવાનું કે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા પણ ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખાની જેમ કેવો આકાર ધરાવે છે? તો કે યુ આકાર ધરાવે છે. હવે એ યુ આકાર શું કામ ધરાવે છે? એનું માટેનું જે આ વાક્ય જે એના પછીનો જે પેરેગ્રાફ સ્ટાર્ટ થાય છે એનું એક કારણ છે. બીજું, લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખાને છેદતી નથી, માત્ર સ્પર્શે છે પણ એને છેદતી નથી. એટલે કે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા હોય કે ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા હોય, બંને એકબીજાને સ્પર્શે છે પણ એ ક્યારેય એકબીજાને છેદતી નથી. જો લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખાને છેદે તો એનો અર્થ એ છે કે લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ ટૂંકા ગાળાના સરેરાશ ખર્ચથી વધુ હોઈ શકે છે. એટલે કે શું કહે છે કે જો કદાચ એવું બને કે ભાઈ લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા બંને એકબીજાને છેદતી હોય, તો એનું કારણ એ હોય કે લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ છે એની કરતાં ટૂંકા ગાળાનો સરેરાશ ખર્ચ છે શું છે? વધારે છે. એવું એનું એક કારણ છે. પણ આવું કોઈ દિવસ શક્ય નથી કે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા અને ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા એકબીજાને સ્પર્શે છે પણ એ એકબીજાને ક્યારેય છેદશે નહીં. કારણ કે ટૂંકા ગાળામાં સરેરાશ ખર્ચ અને લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ અને ટૂંકા ગાળાનો સરેરાશ ખર્ચ છે એમાં ટૂંકા ગાળાનો સરેરાશ ખર્ચ છે ક્યારે લાંબા ગાળાના સરેરાશ ખર્ચ કરતાં વધારે હોય નહીં. આ બાબત શક્ય નથી કારણ કે ખર્ચમાં ઘટાડો લાવે તેવી સગવડ ટૂંકા ગાળામાં હોય, લાંબા ગાળામાં તે શક્ય નથી. કારણ કે આ શક્ય નથી એમ. ટૂંકા ગાળામાં જે સરેરાશ ખર્ચ હોય એની કરતાં લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ ક્યારેય ઓછો હોય નહીં. લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ હંમેશા કેવો હોય? વધારે હોય. અને ત્રીજું, ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચ રેખા લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખાને તેના લઘુત્તમ બિંદુએ સ્પર્શે છે તેને બાદ કરતા લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા બાકીના કોઈપણ ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખાને લઘુત્તમ બિંદુએ સ્પર્શતી નથી. શું કહે છે કે લાંબા ગાળાની ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચ રેખા છે એ લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા લઘુત્તમ બિંદુએ સ્પર્શે છે. એટલે કે બંને એકબીજાને લઘુત્તમ જ્યાં એની સપાટી હોય ત્યાંથી એકબીજાને સ્પર્શે છે, બાકી એકબીજાને એ ક્યારેય સ્પર્શશે નહીં. બરાબર? હવે એ તમને વધારે ખ્યાલ શેના આધારે આવશે? તો કે આકૃતિના આધારે આવશે. બરાબર? આકૃતિના આધારે તમને એનો ખ્યાલ છે વધારે આવશે. તો તમે આકૃતિ છે એ સમજો, વધારે ખાસ જુઓ. તો કે તમને આકૃતિ જે છે તેની અંદર OX અક્ષ જે છે
તેના ઉપર ઉત્પાદન દર્શાવેલું છે અને OY અક્ષ છે તેના ઉપર સરેરાશ ખર્ચ દર્શાવેલો છે. તો કે ટૂંકા ગાળાની જે સરેરાશ ખર્ચની રેખા છે તેના આધારે તમને લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા છે એ મળશે. કઈ રીતે? તો કે તમે જે આ બધી રેખાઓ જુઓ છો, 3 રેખાઓ મેં જે અત્યારે તમને અંડરલાઈન કરીને દેખાડી, એ ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા છે. એ ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખાને જોડતા તમને લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા મળે છે. હવે એ પહેલાં તમે અહીંયા નાની અમથી એક પહેલાં સમજૂતી જોઈ લો કે ઉપરોક્ત આકૃતિમાં લાંબા ગાળાની સરેરાશ રેખા અને ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા વિષયની માહિતીની રજૂઆત છે. મતલબ કે આકૃતિમાં છે એ ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા વિશેની માહિતી છે આપેલી છે. લાંબા ગાળા દરમિયાન હવે જુઓ, એક આ બાબત છે એ ખાસ સમજવાની છે. લાંબા ગાળા દરમિયાન ઉત્પાદન માટે પેઢીએ અમુક સમય પછી ઉત્પાદન માટે નવા પ્લાન્ટની શરૂઆત કરવી જોઈએ, નહીં કે જૂના પ્લાન્ટ દ્વારા ઉત્પાદન પ્રવૃત્તિ ચાલુ રાખવી જોઈએ. લાંબા ગાળા દરમિયાન તમે જો તમારું ઉત્પાદન વધારો તો ઉત્પાદન વધારવાની સાથે કોઈ એક જ પ્લાન્ટ ઉપર ઉત્પાદન છે એ વધારી શકાય નહીં. એટલે કે કંપની જે જૂનો પ્લાન્ટ ચલાવતી હોય અને તમારું ઉત્પાદન છે એ વધતું હોય તો કંપનીએ ઉત્પાદન વધતાની સાથે નવા પ્લાન્ટમાં ઉત્પાદન છે એ ચાલુ કરવું જોઈએ, નહીં કે જૂના પ્લાન્ટ ઉપર ઉત્પાદન ચાલુ રાખવું. બરાબર? ઉત્પાદનનું પ્રમાણ વધતા પેઢીએ પોતાના પ્લાન્ટમાં વધારો કરવો જોઈએ. એટલે કે જેમ જેમ તમારું ઉત્પાદન વધતું જાય તેમ તેમ તમારે નવા પ્લાન્ટની શરૂઆત છે કરવી જોઈએ. જૂના પ્લાન્ટ ઉપર તમે ઉત્પાદન વધારો તો એના કારણે ઉત્પાદન અને ખર્ચ વચ્ચે સમતુલા જળવાય નહીં. એટલે લાંબા ગાળા દરમિયાન જેમ જેમ પેઢી પોતાનું ઉત્પાદન વધારે છે એમ પેઢીએ નવા પ્લાન્ટ ઉપર પોતાનું ઉત્પાદન શરૂ કરવું જોઈએ. જૂના પ્લાન્ટ ઉપર પોતાનું ઉત્પાદન ચાલુ રાખવું જોઈએ નહીં. એના આધારે તમને લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા છે એ મળે છે. હવે જુઓ આકૃતિમાં P1, P2 અને P3 જે છે એ પ્લાન્ટ 1, પ્લાન્ટ 2 અને પ્લાન્ટ 3 છે. બરાબર? હવે આકૃતિમાં જ્યારે પેઢી OA યુનિટનું ઉત્પાદન કરે છે ત્યારે પેઢી માટે સરેરાશ ખર્ચ કેટલો છે? તો કે AB જેટલો. આટલો જે ખર્ચ છે, આ જે સરેરાશ ખર્ચ રેખા છે ટૂંકા ગાળાની સરેરાશ ખર્ચ રેખા એ અહીંયા B બિંદુએ સ્પર્શે છે. બરાબર? તો એ B બિંદુએ જે સ્પર્શે છે એટલો ખર્ચ થાય છે જ્યારે પેઢી OA એકમોનું ઉત્પાદન કરે છે ત્યારે. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? તો કે પ્લાન્ટ A, પ્લાન્ટ B અને પ્લાન્ટ C માટે આ 3 આકૃતિ જે છે એ દોરી નાખવાની છે. બરાબર? પ્લાન્ટ A, પહેલી આકૃતિ જ્યારે આમ દોરો એને પ્લાન્ટ A નામ આપવાનું, બીજી આકૃતિ દોરો એને પ્લાન્ટ B નામ આપવાનું, ત્રીજી આકૃતિ દોરો એને પ્લાન્ટ C નામ આપવાનું. બરાબર? પછી શું કરવાનું? તો કે ભાઈ હવે જ્યારે પેઢી OA એકમનું ઉત્પાદન કરે છે ત્યારે આટલો જે ખર્ચ છે AB એ સરેરાશ સ્થિર ખર્ચ છે. એટલે કે પેઢી જ્યારે OA એકમનું ઉત્પાદન કરે છે ત્યારે તેનો સરેરાશ ખર્ચ કેટલો છે? AB છે. હવે ધીમે ધીમે પેઢી પોતાનું ઉત્પાદન છે એ વધારે છે. એટલે કે પેઢી છે એ OA ઉત્પાદનમાંથી OC ઉત્પાદન કરે છે તો OC ઉત્પાદન માટે પેઢીનો સરેરાશ ખર્ચ જે છે, જો એ પ્લાન્ટ 1 ઉપર જ પોતાનું ઉત્પાદન ચાલુ રાખે, આ પ્લાન્ટ 1 ઉપર જ પોતાનું ઉત્પાદન ચાલુ રાખે તો આ D જે છે, CD, અહીંયા D છે, CD છે એ એનો સરેરાશ ખર્ચ થાય. બરાબર? તો એનો સરેરાશ ખર્ચ થાય એનો મતલબ એવો થાય કે તમારા ઉત્પાદન અને તમારા ખર્ચ વચ્ચે સમતુલા નથી. પ્લાન્ટ A ઉપર જ્યારે તમારું ઉત્પાદન વધે છે, OC જેટલું ઉત્પાદન થાય છે, ત્યારે તમારે પ્લાન્ટ A ઉપર જ તમે જુઓ તમારું ઉત્પાદન ચાલુ રાખો તો તમારો સરેરાશ ખર્ચ જે છે એ પ્લાન્ટ OB કરતાં જે છે OAના ઉત્પાદન કરતાં OCના ઉત્પાદનમાં તમારો ખર્ચ છે એ વધી જાય છે. પ્લાન્ટ 1 ઉપર જો તમે ઉત્પાદન ચાલુ રાખો તો જો તમારે તમારા ઉત્પાદન અને ખર્ચ વચ્ચે સમતુલા જાળવવી હોય તો કંપનીએ પ્લાન્ટ A ઉપર પોતાનું ઉત્પાદન ચાલુ રાખવાના બદલે પ્લાન્ટ B ઉપર OC ઉત્પાદન જેટલું, એટલે કે નવા પ્લાન્ટ ઉપર પેઢીએ પોતાનું ઉત્પાદન છે શરૂ કરવું જોઈએ. એટલે કે અહીંયા આ જે બીજી રેખા છે પ્લાન્ટ Bની, ત્યાં તમારો સરેરાશ ખર્ચ છે કેટલો થાય છે? તો કે CE.
એટલે કે ત્યાં પેઢીને પોતાના ઉત્પાદન અને ખર્ચ વચ્ચે સમતુલા પ્લાન્ટ બીમાં મળે છે, પ્લાન્ટ એમાં મળતી નથી. એટલે કે જેમ પેઢી પોતાનું ઉત્પાદન વધારે છે એમ એણે જૂના પ્લાન્ટની બદલે ઉત્પાદન વધતાની સાથે નવા પ્લાન્ટ ઉપર પોતાનું ઉત્પાદન કરવું જોઈએ, જેથી સરેરાશ ખર્ચ જે છે એ ઘટે. એટલે કે કંપની જો ઓસી જેટલું ઉત્પાદન કરે છે ત્યારે એને જો પોતાનું ઉત્પાદન પ્લાન્ટ બી ઉપર કરે તો એ માટેનો ખર્ચ એને કેટલો થાય, તો કે સીઈ એનો સરેરાશ ખર્ચ થાય. હવે જ્યારે કંપની ફરી પાછું ઉત્પાદનનું પ્રમાણ વધારે છે અને ઉત્પાદનનું પ્રમાણ જે છે એ OF બિંદુ સુધી લઈ જાય છે, એટલે કે આટલું ઉત્પાદનનું પ્રમાણ છે એ પેઢી કરે છે, ત્યારે ત્રીજા પ્લાન્ટ ઉપર જો એ ઉત્પાદન કરે તો એનો સરેરાશ ખર્ચ કેટલો થાય છે, FG. એ પણ શું દર્શાવે છે, તો કે એ પણ તમારા ખર્ચ અને આવક વચ્ચે સમતુલા દર્શાવે છે. આમ પેઢીનું ઉત્પાદન વધતા પેઢીએ પોતાના પ્લાન્ટમાં વધારો કરવો જોઈએ, તો ત્યારે જ પેઢીને સમતુલાના બિંદુઓ બી, ઈ અને જી મળે છે. એટલે કે પેઢીને ઉત્પાદન વધારતાની સાથે બીજા પ્લાન્ટ ઉપર ઉત્પાદન કરવાથી જે સમતુલા બિંદુઓ બી, ઈ અને જી મળે છે એ ત્રણેયને રેખા જે એ ત્રણેયને જોડતી રેખા જે મળે છે એ કઈ રેખા છે, તો કે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા. એટલે કે બી, ઈ અને જી બિંદુઓને જોડતા પેઢીને જે રેખા મળે છે એ છે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા. બરાબર. એટલે કે સિમ્પલ અને સાદા અર્થમાં જો કહેવું હોય તો હું એમ કહી શકું કે પેઢી પોતાનું ઉત્પાદન લાંબા ગાળા દરમિયાન વધારે છે ત્યારે પેઢીએ હંમેશા ઉત્પાદન વધારાની સાથે તેના પ્લાન્ટમાં પણ જે છે શું કરવો પડે, ફેરફાર કરવો પડે. જૂનાને જૂના પ્લાન્ટ ઉપર પેઢી પોતાનું ઉત્પાદન છે એ ચાલુ રાખી શકે નહીં. હવે જુઓ, એ જ આકૃતિની તમને નીચે સમજૂતી આપી છે. જુઓ, આકૃતિમાં OX અક્ષ ઉપર ઉત્પાદન અને OY અક્ષ ઉપર ખર્ચ દર્શાવેલો છે. તો તમે જોઈ શકો છો આકૃતિમાં OX અક્ષ ઉપર ઉત્પાદન છે અને OY ઉપર ખર્ચ છે, સરેરાશ ખર્ચ છે. પ્લાન્ટ એમાં જ્યારે પેઢી OA એકમનું ઉત્પાદન કરે છે ત્યારે સરેરાશ ખર્ચ AB છે, જે ઉત્પાદન અને ખર્ચ વચ્ચે સમતુલા દર્શાવે છે. એટલે કે પેઢી જુઓ, આ OA એકમનું ઉત્પાદન કરે છે ત્યારે AB એનો સરેરાશ ખર્ચ છે જે પેઢી માટે સમતુલા દર્શાવે છે. હવે જ્યારે પેઢી પોતાનું ઉત્પાદન OC એકમનું ઉત્પાદન કરે છે ત્યારે પ્લાન્ટ 1 પર ત્યારે તેનો સરેરાશ ખર્ચ વધીને CD થઈ જાય છે, જે ઉત્પાદન અને ખર્ચ વચ્ચે અસમતુલા પેદા કરે છે. બરાબર. શું કહે છે કે જ્યારે પેઢી પોતાનું ઉત્પાદન OC લેવલ સુધી વધારે છે અને પ્લાન્ટ 1 ઉપર જ પેઢી પોતાનું ઉત્પાદન ચાલુ રાખે છે ત્યારે તેનો સરેરાશ ખર્ચ છે કેટલો થઈ જાય છે, CD થઈ જાય છે, જે ઉત્પાદન અને ખર્ચ વચ્ચે શું કરે છે, અસમતુલા પેદા કરે છે. આમ માટે જો પેઢીએ પોતાના ખર્ચમાં ઘટાડો કરવો હોય તો તેણે પોતાના પ્લાન્ટની સાઇઝમાં ફેરફાર કરવો જોઈએ. એટલે કે OC એકમના ઉત્પાદન માટે પેઢીએ પ્લાન્ટ બી પર પોતાનું ઉત્પાદન કરવું જોઈએ, જેનો ખર્ચ છે CE. તો કે જો પેઢીને પોતાના ખર્ચમાં ઘટાડો કરવો હોય તો એ માટે પેઢીએ પ્લાન્ટ A પરથી ઉત્પાદન વધારે છે એટલે પ્લાન્ટ Aની બદલે પ્લાન્ટ B ઉપર પોતાનું ઉત્પાદન છે એ કરવું જોઈએ, જ્યાં એનો સરેરાશ ખર્ચ કેટલો છે, તો કે CD છે, જે ઉત્પાદન અને ખર્ચ વચ્ચે સમતુલા દર્શાવે છે. હવે જો પેઢીને ઉત્પાદન વધારીને OF એકમોનું ઉત્પાદન કરે તો તે માટે પ્લાન્ટ 3 પર સરેરાશ ખર્ચ FG મળે છે. તો કે જો હવે ફરી પાછું પેઢી જે છે ઉત્પાદન વધારીને કેટલું કરે છે, તો કે OF સુધી લઈ જાય છે ત્યારે તેનો સરેરાશ ખર્ચ છે કેટલો છે, તો કે FG છે. એટલે કે પ્લાન્ટ 3 ઉપર તેનો સરેરાશ ખર્ચ છે એ FG છે, જે પણ તમને સમતુલા દર્શાવે છે. આમ આપેલી આકૃતિમાં બી, ઈ અને જી બિંદુઓને જોડતા લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા મળે છે. એટલે કે આ રેખાઓ જે લઘુત્તમ બિંદુ એકબીજાને સ્પર્શે છે ત્યારે
બી, ઈ અને જી બિંદુઓને જોડતા જે રેખા મળે છે એ રેખા કઈ છે? લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા છે. એટલે કે આ રેખા છે લાંબા ગાળાની સરેરાશ ખર્ચ રેખા છે. તો આ થયો લાંબા ગાળાનો સરેરાશ ખર્ચ. તમારી જે મટીરિયલ છે એની અંદર આકૃતિમાં થોડીક ભૂલ છે, એટલે માટે વિડીયોમાંથી તમે આકૃતિ જોઈને તેને સુધારી લેજો. બરાબર? ઓકે. હવે પછીના લેક્ચરમાં આપણે જોવાના છીએ એ છે લાંબા ગાળાની સીમાંત ખર્ચ રેખા. આજના લેક્ચર માટે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.